છોડ શોખીન મુલાકાતીઓ અને પ્રકૃતિ પ્રેમીઓ માટે ખાસ આકર્ષણરૂપ બન્યા છે। સુરતના મેયર અને સ્થાયી સમિતિના ચેરમેન સહિત પદાધિકારીઓ બાયોડાયવર્સિટી પાર્કની રૂબરૂ મુલાકાત લઈ કામગીરીનું મૂલ્યાંકન કર્યું હતું। સુરતના અલથાણમાં 144 કરોડના ખર્ચે નિર્માણ પામેલું બાયોડાયવર્સિટી પાર્ક આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। સુરત મહાનગરપાલિકા દ્વારા અલથાણ વિસ્તારમાં ₹144 કરોડના ખર્ચે નિર્માણ પામેલું વાઇલ્ડ વેલી બાયોડાયવર્સિટી પાર્ક હવે સુરત શહેરનું નવું આકર્ષણ બની રહ્યું છે। આ પાર્કમાં વિશાળ વોકવે, 5 લાખ વૃક્ષો અને 85 જાતના છોડ શહેરીઓ અને મુલાકાતીઓ માટે ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। આ પાર્કને શહેરના ફેફસા તરીકે ઓળખવામાં આવશે, જે સુરતના લીલાછમ વાતાવરણને વધારે છે। આ બાયોડાયવર્સિટી પાર્કની જાળવણી માટે સુરત મહાનગરપાલિકા સમક્ષ વિશેષ ભાગલા લેવાની રજૂઆત કરવામાં આવી છે। પાર્કમાં 15 જેટલા પ્રવેશદ્વાર હોવાને કારણે તેની જાળવણી પાલિકા તંત્ર માટે એક મોટો પડકાર બની રહ્યો છે। આ મુદ્દે વિચારણા કરવા અને જાળવણીની વ્યવસ્થા મજબૂત કરવા માટે મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી, સ્થાયી સમિતિના અધ્યક્ષ શ્રી રાજનભાઈ પટેલ તેમજ અન્ય પદાધિકારીઓએ પાર્કની રૂબરૂ મુલાકાત લીધી હતી। આ પાર્કનું લોકાર્પણ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 27 મે 2025ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગરથી કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ₹232 કરોડના અન્ય એસએમસી પ્રોજેક્ટ્સનું પણ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેમાં સીવેજ પ્રોજેક્ટ, શાળાઓ અને હોસ્પિટલ મેનેજમેન્ટ સિસ્ટમનો સમાવેશ થાય છે। આ બાયોડાયવર્સિટી પાર્કમાં વોકિંગ અને સાયકલિંગ ટ્રેક, બાળકો માટે રમતના મેદાનો અને વિવિધ પ્રકારની વનસ્પતિઓનો સમાવેશ થાય છે, જે પર્યાવરણ પ્રેમીઓ અને પ્રકૃતિના શોખીનો માટે ખાસ આકર્ષણ ધરાવે છે। જોકે પાર્કની જાળવણી અને સંચાલન માટે પાલિકા સમક્ષ નાણાકીય અને વહીવટી પડકારો ઊભા થયા છે, જેનો ઉકેલ લાવવા માટે તંત્ર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવી રહ્યું છે। સુરત મહાનગરપાલિકા આ પાર્કને લાંબા ગાળે ટકાઉ અને શહેરીઓ માટે સુલભ બનાવવા માટે પ્રતિબદ્ધ છે, જેથી આ લીલુંછમ પર્યાવરણ સુરતની ઓળખને વધુ મજબૂત બનાવે। પાર્કની યોગ્ય જાળવણી માટે વધુ સુરક્ષા દળ, સીસીટીવી કેમેરા અને નિયમિત સફાઈ કામગીરી માટે વિશેષ ભલામણ પણ કરવામાં આવી છે। સ્થાનિક રહીશો અને પર્યાવરણ પ્રેમી સંગઠનો પણ પાર્કના સુદૃઢ સંચાલન માટે તંત્રને સહકાર આપવા તૈયારી દર્શાવી રહ્યા છે। આ બાયોડાયવર્સિટી પાર્ક માત્ર હરિયાળી સહિતનો શહેરી જીવનશૈલીમાં પ્રકૃતિના સંલગ્નતા લાવવાનો પ્રયાસ છે। તો વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગમાં થયેલી ગંભીર બેદરકારીએ બીસીએના 4 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અટકાવી મૂક્યું છે। એપ્રિલ 2024ની પ્રથમ સેમિસ્ટરની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનું જ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ ભૂલી ગયું હતું। ભૂલ 1 વર્ષ બાદ 5મા અને 6ઠ્ઠા સેમિસ્ટરની હોલ ટિકિટમાં વિદ્યાર્થીઓને નાપાસ દર્શાવતા ખુલી હતી। અગાઉ પણ આવી બેદરકારીઓ થઈ હોવા છતાં યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોઈ કડક પગલાં કે કાર્યવાહી કરવામાં આવી નથી। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની એક ગંભીર ભૂલથી 4 વિદ્યાર્થીઓનું ભવિષ્ય અટકી પડ્યું છે। એપ્રિલ 2024માં યોજાયેલી બીસીએની પ્રથમ સેમિસ્ટરની પરીક્ષામાં એક વિષયની પ્રેક્ટિકલ પરીક્ષા લેવાનું જ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ ભૂલી ગયું હતું। આ ભૂલ 1 વર્ષ બાદ 5મા અને 6ઠ્ઠા સેમિસ્ટરની હોલ ટિકિટમાં વિદ્યાર્થીઓને નાપાસ દર્શાવતા ખુલી હતી, જેના કારણે વિદ્યાર્થીઓ અને કોલેજ સંચાલકોમાં રોષ ફેલાયો છે। વાપીની રોફેલ કોલેજના બીસીએ વિદ્યાર્થીઓએ એપ્રિલ 2024માં એટીકેટીની પરીક્ષા આપી હતી અને યુનિવર્સિટી દ્વારા તેમને પાસની માર્કશીટ પણ મોકલવામાં આવી હતી। જોકે 5મા અને 6ઠ્ઠા સેમેસ્ટરની હોલ ટિકિટમાં નાપાસ દર્શાવવામાં આવતા આ ગંભીર ભૂલ સામે આવી। યુનિવર્સિટીએ વિદ્યાર્થીઓને ફોન કરીને જણાવ્યું કે તેમની નાપાસની માર્કશીટ કોલેજમાં મોકલી આપવામાં આવી છે અને તેમણે ફરીથી પ્રેક્ટિકલ પરીક્ષા આપવી પડશે। આ ઘટના અંગે રોફેલ કોલેજે 20 ડિસેમ્બર 2024ના રોજ યુનિવર્સિટીના પરીક્ષા વિભાગને ઈમેલ દ્વારા જાણ કરી હતી, પરંતુ તેનો કોઈ જવાબ ન મળ્યો। કોલેજના આચાર્યએ ફોન કરીને પરીક્ષા વિભાગનો સંપર્ક કર્યો ત્યારે આ ભૂલનો ખુલાસો થયો। યુનિવર્સિટીએ આ ભૂલને છુપાવવા નાપાસની માર્કશીટ મોકલી અને વિદ્યાર્થીઓને ફરીથી પ્રેક્ટિકલ પરીક્ષા આપવા સૂચના આપી। આ ઘટનાએ પરીક્ષા વિભાગના નિયામક અરવિંદ ધડુકની કામગીરી પર પણ સવાલો ઊભા કર્યા છે। વીર નર્મદ દક્ષિણ ગુજરાત વિશ્વવિદ્યાલય સંલગ્ન વલસાડ જિલ્લાની એક મહાવિદ્યાલયમાં એવો કિસ્સો ધ્યાનમાં આવ્યો છે કે 2 વિદ્યાર્થીઓએ જ્યારે પરીક્ષાની પેટર્ન બદલાયેલી હતી ત્યારે એમને ખરેખર જૂની પેટર્ન મુજબ પરીક્ષા આપવાની હતી, પરંતુ વિદ્યાર્થી નવી પેટર્ન મુજબ પરીક્ષા આપી ને જેના લીધે એમને જે આપવાનું હતું એ રહી ગયું અને જે નહોતું આપવાનું એ આપી દીધું। આ પ્રકારની 2 વિદ્યાર્થીનો મામલો ધ્યાનમાં આવ્યો છે
હાલમાં અમારી પ્રાથમિક તપાસ ચાલુ છે. પ્રાથમિક તપાસમાં હાલ એવી પ્રાથમિક માહિતી એવી મળી રહી છે કે કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને જાણ કરવામાં નથી આવી, પરંતુ હાલ પ્રાથમિક તપાસના અંતે જે અમારી સામે કંઈ તથ્ય સત્ય જે કંઈ કારણો જે કંઈ વસ્તુ આવશે એ મુજબ યુનિવર્સિટીના ધારાધોરણો મુજબ યુનિવર્સિટીના વિવિધ સત્તા મંડળોનો ઠરાવ્યા અનુસાર ચોક્કસ આ દિશામાં કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવશે. અગાઉ પણ આવી બેદરકારીઓ થઈ હોવા છતાં યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. સામાન્ય કર્મચારીઓ સામે તો તાત્કાલિક પગલાં લેવાય છે, પરંતુ પરીક્ષા નિયામક સામે કોઈ પગલાં લેવાયા નથી, જેના કારણે એવું લાગે છે કે તેમને ભૂલો કરવાની છૂટ મળી ગઈ છે. આ ઘટનાથી વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં મુકાયું છે અને યુનિવર્સિટીની વહીવટી નિષ્ફળતા સામે રોષ ફેલાયો છે. વિદ્યાર્થીઓ અને કોલેજ સંચાલકો યુનિવર્સિટી પાસે આ મુદ્દે તાત્કાલિક કાર્યવાહી અને ન્યાયની માંગ કરી રહ્યા છે. તો સુરતની નવી સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે. હોસ્પિટલમાં છેલ્લા 5 દિવસથી 14 ડાયાલિસિસ મશીનોમાંથી 4 મશીનો બંધ હોવાને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. ડાયાલિસિસ જેવી જીવન રક્ષક સારવાર પર આધારિત દર્દીઓ માટે આ સ્થિતિ અત્યંત ગંભીર હતી. આ ઘટના બાદ હોસ્પિટલ તંત્રએ દાવો કર્યો છે કે મશીનોનું રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું છે અને તે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. શું કે આ ઘટનાએ હોસ્પિટલની વહીવટી નિષ્ફળતા અને દર્દીઓની સુવિધાઓ પ્રત્યેની બેદરકારીને ઉજાગર કરી છે. સુરતની નવી સિવિલ હોસ્પિટલ, જે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી હોસ્પિટલ તરીકે ઓળખાય છે, તે ફરી એકવાર વિવાદના વમળમાં આવી છે. હોસ્પિટલમાં છેલ્લા 5 દિવસથી 14 ડાયાલિસિસ મશીનોમાંથી 4 મશીનો બંધ હોવાને કારણે દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. આ હોસ્પિટલમાં રોજ હજારો દર્દીઓ સારવાર માટે આવે છે, જેમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્રના અનેક ગામોમાંથી પણ દર્દીઓનો સમાવેશ થાય છે. દૂર દૂરથી આવતા દર્દીઓને મશીનો બંધ હોવાને કારણે ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હોસ્પિટલના વહીવટીતંત્રની બેદરકારીના કારણે આ સમસ્યા ઉદ્ભવી હોવાનું સામે આવ્યું છે. 5 દિવસ સુધી બંધ રહેલા મશીનોની સમસ્યા ત્યારે જ ધ્યાને આવી જ્યારે મીડિયામાં મુદ્દો ચર્ચાઈ ગયો. આ બાબતે હોસ્પિટલના આરએમઓ કેતન નાયકે જણાવ્યું કે મશીનો બંધ હોવાની જાણ ઉપરી અધિકારીઓને કરવામાં આવી હતી અને આજે મશીનોનું રિપેરિંગ કરાવવામાં આવશે. આજની તારીખે મશીનો ફરીથી કાર્યરત થઈ જશે. તેમણે વધુમાં જણાવ્યું કે આ મામલે તત્કાલીન સૂચનાઓ અપાઈ દેવાઈ છે અને સંબંધિત એજન્સીના કર્મચારીઓ હોસ્પિટલ પહોંચી ગયા છે. આ ઘટનાએ હોસ્પિટલના વહીવટી તંત્રની નિષ્ક્રિયતા પર સવાલો ઊભા કર્યા છે. 5 દિવસ સુધી મશીનો બંધ રહેવા છતાં તંત્ર દ્વારા કોઈ તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા ન હતા, જેના કારણે દર્દીઓને गंभीर मुश्किलों सामनो करना पड़ियो छे। मैं सचिन से आया हूँ डायलिसिस कराने और यहाँ 5-6 मशीन बंद हैं, 5-6 मशीन चालू हैं और कुछ लोग बैठे हुए हैं। बहुत दिक्कत आता है सर, उनको चालू कराया जाए। और पेशेंट बढ़ गए, कई टाइम हो गया सर, कई टाइम 5-6 दिन हो गया बंद हुए। वो मशीन चालू होना चाहिए। सिविल के अंदर आए हैं, 5-6 मशीन बंद हैं, 5-6 चालू हैं। बोलते हैं कि मशीन में खराबी नहीं है, पानी में खराबी है। कौन सा पानी में? वो मशीन में अंदर जाता है ना, उस पानी में खराबी बताते हैं। खास કરીને ડાયાલિસિસ જેવી જીવન રક્ષક સારવાર પર આધારિત દર્દીઓ માટે આ સ્થિતિ અત્યંત ગંભીર હતી. આ ઘટના બાદ હોસ્પિટલ તંત્રએ દાવો કર્યો છે કે મશીનોનું રિપેરિંગ શરૂ કરવામાં આવ્યું છે અને તે ટૂંક સમયમાં કાર્યરત થઈ જશે. જોકે આ ઘટનાએ હોસ્પિટલની વહીવટી નિષ્ફળતા અને દર્દીઓની સુવિધાઓ પ્રત્યેની બેદરકારીને ઉજાગર કરી છે. દર્દીઓ અને તેમના સ્વજનો હવે માંગ કરી રહ્યા છે કે ભવિષ્યમાં આવી બેદરકારી ન થાય અને દર્દીઓની સારવારમાં કોઈ અડચણ ન આવે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. તો સુરત શહેરના બેસ્તાર વિસ્તારમાં આવેલા ઈચ્છાપુરી હનુમાનજી મંદિરના હનુમાનજીની મૂર્તિ પર બૂટ મૂકવાની ઘટના સામે આવી છે. આ ઘટનાથી સ્થાનિક લોકોમાં રોષ ફેલાયો હતો, પરંતુ પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ કૃત્ય એક માનસિક બીમાર વ્યક્તિ દ્વારા અજાણતા કરવામાં આવ્યું હતું. આ મામલે પરિવારે માફી માંગી અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના નહીં બને તેવી ખાતરી આપી છે, જેના પર ઈચ્છી અરજદારોએ પોલીસ કાર્યવાહી ન કરવાનો નિર્ણય લીધો છે. ભેસ્તાન 4 રસ્તા ખાતે આવેલા ઈચ્છાપુરી હનુમાનજી મંદિરમાં હનુમાનજીની મૂર્તિ પર કોઈએ બૂટ મૂક્યા હોવાની ઘટના બની. આ ઘટનાની જાણ થતાં સ્થાનિક રહેવાસી વિવેક ધર્મદેવ મિશ્રા અને તેમના મિત્રો રાહુલ ચૌહાણ, નીરજ પાંડે, આકાશ મિશ્રા, અંકિત પાંડે, શુભમ યાદવ અને વીરુસિંઘે ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં અરજી નોંધાવી. અરજીમાં તેમણે આ ઘટનાને ધર્મ વિરોધી અને અપમાનજનક ગણાવી હતી અને તેની તપાસની માંગ કરી હતી.
પોલીસ તપાસ અને નિવેદનો અરજીના આધારે ભેસ્તાન પોલીસે તાત્કાલિક તપાસ શરૂ કરી. તપાસ દરમિયાન આ ઘટનામાં સંડોવાયેલ વ્યક્તિ સુનિલ જમના પ્રસાદ અગ્રહરીની શોધખોળ કરવામાં આવી. સુનિલ ઘરે ન મળતા તેમની પત્ની સીમાબેને પોતાનું નિવેદન નોંધાવ્યું. સીમાબેને જણાવ્યું કે તેમના પતિ સુનિલ છેલ્લા 8-9 વર્ષથી માનસિક બીમારીથી પીડાઈ રહ્યા છે અને તેમની સારવાર નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે ચાલી રહી છે. તેમણે કહ્યું કે આ કૃત્ય તેમના પતિએ માનસિક બીમારીના કારણે ભૂલથી કર્યું હશે. તેમણે એમ પણ ઉમેર્યું કે ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તેની ખાતરી આપે છે અને સુનિલને તેમના વતન ગામ ભરતદ્વાર થાના કોઈરુના ખાતે તેમના માતા પિતા સાથે રહેવા મોકલી આપવામાં આવશે. સમાધાન અને માફી સીમાબેન અને તેમના 2 સંબંધીઓએ અરજદારો સાથે મુલાકાત કરી. તેમણે સુનિલ વતી માફી માંગી અને ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તેની બાંહેધરી આપી હતી. આ સમજૂતીથી સંતુષ્ટ થઈને અરજદારોએ પોલીસને આગળની કોઈ કાર્યવાહી ન કરવા જણાવ્યું હતું. પોલીસે અરજદારોને સમજાવીને સમજ રસીદ આપી અને આ ઘટનાની નોંધ સ્ટેશન ડાયરીમાં કરી. આમ આ મામલે કોઈ औपचारिक केस નોંધવામાં આવ્યો નહીં. जी, हम लोग ने जो कल अर्जी दिया था कि जिस बाबत में मंदिर के अंदर हनुमान जी के ऊपर जिन्होंने जो जूता रखा हुआ था, इसलिए हम पुलिस में आके जान किए तो पुलिस वालों ने बहुत अच्छे से सपोर्ट करके उनको बातचीत किया, वहाँ से उनको लाया गया. तो बाद में मालूम चला कि व्यक्ति हैं यूपी के, वो मानसिक बीमार है, लगभग 8 से 9 साल से मानसिक बीमार है. उनकी दवाई भी चल रही है. उनकी वाइफ से बताया कि अब उनको उनके जो रिश्तेदार हैं यूपी में हमेशा के लिए लेके जाके वहाँ पे छोड़ देंगे. तो पूरा सर्च में ऐसा हुआ कि रियल में 8 से 9 साल से बीमार है. तो हम लोग ने जो वापस अर्जी दिया हुआ था वो हम वापस ले रहे हैं. तो एक्चुअली माइंड से पहले से उनका पूरा गड़बड़ है. तो मंदिरों में से दिए बाती सब इकट्ठा करके ले जाके रखते हैं. तो इस बाबत में हम लोग वापस से उनको छोड़ दिया. साहब से भी अपील किया कि उनको छोड़ दिया जाए. तो हमेशा के लिए आजीवन के लिए वो अपने गाँव जा रहे हैं. वहाँ पर उनका इलाज चलेगा, ट्रीटमेंट उनकी वाइफ करवाएंगी. उनकी वाइफ ने ऐसा हमको आश्वासन दिया है. इस बाबत पर हम उनको छोड़ते हैं, माफ करते हैं. આ ઘટના ધાર્મિક સ્થળે થયેલા એક અપમાનજનક કૃત્યનું ઉદાહરણ છે, પરંતુ તપાસમાં સામે આવ્યું છે કે આ કૃત્ય એક માનસિક બીમાર વ્યક્તિ દ્વારા અજાણતા કરવામાં આવ્યું હતું. પરિવારે માફી માંગી અને ભવિષ્યમાં આવી ઘટના નહીં બને તેની ખાતરી આપી, જેના પછી અરજદારોએ પોલીસ સ્ટેશનમાં કાર્યવાહી ન કરવાનું નક્કી કર્યું. આ ઘટના સમાજમાં સમજદારી અને સહાનુભૂતિ દ્વારા સંવાદિતા જાળવવાનું ઉત્તમ ઉદાહરણ બની રહી. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત તમારી. જુઓ મારી સાથે ફક્ત इंडिया न्यूज गुजरात पर. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. તો સુરતના જોગણી માતાજીના મંદિરવાળા રોડ પર વકીલ અભિષેક રાજપૂત પર 2 અજાણ્યા શખ્સોએ ચપ્પુ વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા વકીલને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હુમલાની ઘટના સાથે જ વકીલ દ્વારા વિડીયો જાહેર કરીને ભાજપના કોર્પોરેટર અમિતસિંહ રાજપૂત ઉપર હુમલો કરાયાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ વિડીયોમાં ઇજાગ્રસ્ત વકીલે કહ્યું કે મારા પર હુમલો થયો છે. આ બધું અમિતસિંહ અને પંકજસિંહ, જે મારા મોટા ભાઈ છે, તેમના જીજાજી અને શાળા છે. આ બધી એમની ચાલ છે અને આ લોકોએ મને પગમાં ચાકુ માર્યા છે. અને આમાં અમિતસિંહ રાજपूत જે કોર્પોરેટર છે એમની પૂરી ચાલ છે. मेरे पे हमला हुआ है. ये सब अमित सिंह और पंकज सिंह जो मेरे बड़े भाई हैं, उनके जो जीजा और साले हैं, उनकी ये सब चाल है. और ये मेरे को चाकू मार दिया. ये पाँव पे लगा है मेरे. मैं जा रहा हूँ, हॉस्पिटल जाऊंगा. ये मुझे जानबूझ के मारा गया है. जो मेरे साथ क्लाइंट था उसको नहीं मार के मुझे मारा गया है. ये सब जानबूझ के क्लाइंट. इसमें अमित सिंह राजपूत जो कॉर्पोरेटर है, उसकी पूरी चाल है. જોકે ભાજપ કોર્પોરેટર અમિતસિંહ રાજપૂતે તમામ આરોપોને ફગાવતા જણાવ્યું હતું કે હું હુમલાના સમયે ઘરમાં પૂજામાં વ્યસ્ત હતો અને વકીલના આરોપો તથ્યવિહીન છે. આ ઘટનાને રાજકીય રંગ આપી રજૂ કરવામાં આવી રહી છે. હુમલાની પ્રથમ માહિતીમાં ખુલાસો થયો છે કે હુમલાખોરોએ
પહેલેથી જ અભિષેક રાજપૂત પર હુમલો કરવાની યોજના ઘડી હતી. બંને આરોપી ગાડીમાં આવ્યા હતા અને ચપ્પુ વડે હુમલો કરી ફરાર થઈ ગયા હતા. મિત્રો, અત્યારે કલાક દોઢ કલાક પહેલા વિડીયો વાયરલ થયો છે, જેમાં એક શખ્સ છે અભિષેક રાજપૂત કરીને, એ મારું નામ લે છે, મારા પર આક્ષેપ કરી રહ્યો છે. આ મારા બનેવીનો સગો ભાઈ છે અને 10 વર્ષથી ઉપરનો સમય આનાથી મારા કોઈ સંબંધ નથી અને વારંવાર કોઈ પણ મેટરમાં આ મને આરોપી બનાવવાની કોશિશ કરે છે. દરેક પોલીસ સ્ટેશનમાં મારા વિરુદ્ધ અરજીઓ કરાવે છે. આનું એક જ કામ છે, મને હેરાન અને પરેશાન કરવાનું. આ આખી ઘટનાથી મારો કોઈ દૂર દૂરથી કોઈ નાતો નથી અને આજે હું કમિશનર સાહેબને આના વિરુદ્ધમાં અરજી આપા કે કાયમ આ મને પરેશાન કરે છે અને એના પર એક્શન લેવામાં આવે. પોલીસે ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી દીધી છે અને હુમલાખોરની ઓળખ તથા તેમના ઉદ્દેશ્ય જાણવા માટે ટેકનિકલ તપાસ સાથે સીસીટીવી ફૂટેજની તપાસ પણ શરૂ કરી છે. પોલીસ દ્વારા આ કેસમાં આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સુરતના અડાજણ ખાતે આવેલા ડિમ્પલ બ્રહ્મભટ્ટ દ્વારા ચલાવવામાં આવતા શિવાંશી આર્ટ સ્ટુડિયો ખાતે 2 દિવસીય ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા કોરિયોગ્રાફર દેવેશ મીર ચંદાનીએ પોતાની અનોખી નૃત્ય શૈલી દ્વારા યુવતીઓ અને મહિલાઓને કથક અને બોલિવૂડ શૈલીના સંગમથી રંગીન બનાવ્યા હતા. આ વર્કશોપમાં મોટી સંખ્યામાં યુવતીઓ અને મહિલાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેમાં તેમને ક્લાસિકલ ડાન્સની નવી રીતો અને દેવેશની કોરિયોગ્રાફીના અનોખા પરફોર્મન્સ શીખવવાની તક મળી હતી. સુરતના અડાજણ વિસ્તારમાં આવેલા શિવાંશી આર્ટ સ્ટુડિયો ખાતે 2 દિવસીય ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કોરિયોગ્રાફર દેવેશ મીર ચંદાનીએ યુવતીઓને કથક શીખવ્યું હતું. આમ દેવેશ મીર ચંદાની સુરતના મહેમાન બન્યા હતા. દેવેશ મીર ચંદાની જેઓ પોતાની અનોખી નૃત્ય શૈલી માટે ભારત અને વિદેશમાં જાણીતા છે. તેમણે કથક અને બોલિવૂડ શૈલીનું મિશ્રણ કરીને એક નવી નૃત્ય શૈલી વિકસાવી છે, જે યુવાધનમાં ખૂબ જ લોકપ્રિય બની છે. આ વર્કશોપ દરમિયાન દેવેશે ડાન્સરોને નવીન ક્લાસિકલ ડાન્સની તકનીકો અને તેમની સિગ્નેચર કોરિયોગ્રાફીના પરફોર્મન્સની તાલીમ આપી. આ પ્રોગ્રામ દ્વારા ભાગ લેનારાઓએ નૃત્યની ઝીણી ઝીણી બારીકીઓ અને કથકની પરંપરાગત શૈલીને આધુનિક બોલિવૂડ રંગો સાથે જોડવાની કળા શીખી. આજના યુગમાં જ્યારે યુવાનો વેસ્ટર્ન કલ્ચર અને ડાન્સ તરફ વધુ આકર્ષાય છે, ત્યારે શિવાંશી આર્ટ સ્ટુડિયો દ્વારા ભારતીય સંસ્કૃતિ અને ક્લાસિકલ નૃત્ય શૈલીઓને પ્રોત્સાહન આપવાનો આ પ્રયાસ ખૂબ જ પ્રશંસનીય રહ્યો. जय श्री कृष्णा, मेरा नाम देवेश है और आपने मुझे देखा होगा यूट्यूब, फेसबुक, इंस्टाग्राम पे मैं डांस सिखाता हूँ. आई टीच क्लासिकल. तो कथक को प्रमोट करने के लिए हम ये वर्कशॉप्स करते हैं जो अभी हो रहा है यहाँ पर सूरत में, विच इज़ अमेजिंग एंड द वाइब ओवर हियर इज़ द बेस्ट. तो इंडिया न्यूज़ गुजरात का बहुत बहुत धन्यवाद. एंड दिस स्टूडियो इज़ शिवांशी आर्ट स्टूडियो जो डिम्पल ने बनाया है हम सब के लिए कि हम यहाँ पे आके डांस सीख सके. मतलब बहुत सारे लोग आके सिखा भी सकते हैं, सीखो आके. इट्स अ स्पेस जो आजकल बहुत रेयरली हमें मिलता है फॉर डांसर्स एंड डांस लवर्स. सो थैंक यू सो मच डिम्पल ये करने के लिए. और ये हम लोग अभी रेगुलर वर्कशॉप करने वाले हैं बिकॉज वी आर प्लानिंग अ बिग शो इन गुजरात इन सूरत. મારું નામ ડિમ્પલ બ્રહ્મભટ્ટ. અડાજણ ખાતે મેં શિવાંશી આર્ટ સ્ટુડિયો બનાવ્યો છે. સારા સારા આર્ટિસ્ટને અહીંયા બોલાવવાની મારી કોશિશ છે. અને દેવેશજીને તો હું ઘણા ટાઈમથી જોતી આવી છું, યુટ્યુબ પર ને ઇન્સ્ટાગ્રામ પર ને બધે બહુ જ એમને ફોલો કર્યું છે. પ્લસ અમારે નાલંદામાં પણ દેવેશજીનું બહુ જ મેં એમની સાથે કનેક્ટેડ હતી નાલંદામાં. પણ બાય ધ ટાઈમ અહીંયા મેં શિવાંશી આર્ટ સ્ટુડિયો ખોલીને મેં વિચાર્યું કે હું એવા એક કથક બહુ ડિફિકલ્ટ ડાન્સ છે, એવું નથી કે ઇઝી है, हर कोई नहीं कर सकता है कथक डांस. तो एक एज के बाद लेडीज़ लोग डरते हैं कि हमें कथक हम कैसे कर पाएंगे. वही चीज़ को देवेश जी ने सेमी क्लासिकल टाइप ले के कथक के ही सब स्टेप डाल के एनी काइंड ऑफ लेडी मीन्स कोई भी एज की लेडी ये डांस करके एंजॉय कर सकती है. और मैं वही चाहती हूँ कि देवेश जी यहाँ बार बार आए और सबको ये डांस का आनंद दें. બહુ એક્સાઇટેડ હતી અને એવી જ રીતે જ્યારે અહીંયા આવીને અમે શીખ્યા અને રિયલી સરે એટલું સારી રીતે, બિકોઝ અમે લોકો એટલા ટ્રેન ક્લાસિકલ ડાન્સર નથી, પણ સરે જે રીતે અમને શીખવાડ્યું છે ઇટ ઇઝ અમેઝિંગ. बेसिकली मैं कथक सीखी हुई हूँ, बट इनके डांस में बॉलीवुड जो है उसमें सेमी क्लासिकल को ऐड करना और इतना ब्यूटीफुली ऐड करना वो बहुत डिफ़िकल्ट है और सारे आर्टिस्ट नहीं कर पाते. जैसे प्योर क्लासिकल होता है, बॉलीवुड होता है, हिप हॉप होता है, सालसा होता है.
सेमी क्लासिकल करना आसान नहीं है. बॉलीवुड के सॉन्ग के साथ जो कथक को हम मिक्स करते हैं सर, इट्स अमेजिंग. वो कर रहे थे, हम सिर्फ देख रहे. कथक डांसर होने के बावजूद मैं उनको नहीं मैच कर पा रही हूँ. इतनी ब्यूटीफुल कोरियोग्राफी है कल की भी और आज की भी. દેવેશે અવસરે શિવાંશી આર્ટ સ્ટુડિયોના સંચાલક ડિમ્પલ બ્રહ્મભટ્ટનો આભાર વ્યક્ત કર્યો અને જણાવ્યું કે આજના સમયમાં યુવાઓને ભારતીય સંસ્કૃતિ અને ક્લાસિકલ ડાન્સ જેવી કળાઓ સાથે જોડવાનો આ પ્રયાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. શિવાંશી આર્ટ સ્ટુડિયોના આ પહેલથી યુવતીઓમાં કથક અને ભારતીય નૃત્ય શૈલીઓ પ્રત્યે રુચિ જાગી છે, જે આપણી સંસ્કૃતિના જતન માટે એક સકારાત્મક પગલું છે. શિવાંશી આર્ટ સ્ટુડિયો દ્વારા સમયાંતરે આવા ડાન્સ વર્કશોપનું આયોજન કરવામાં આવે છે, જે યુવાઓને નૃત્યની દુનિયામાં નવું કૌશલ્ય શીખવા અને ભારતીય સંસ્કૃતિ સાથે જોડવાની તક આપે છે. આ વર્કશોપે ન માત્ર ભાગ લેનારાઓને નવીન નૃત્ય શૈલીઓ શીખવી, પરંતુ સાથે સાથે ભારતીય કલાને આધુનિક સ્વરૂપે રજૂ કરવાનો એક સફળ પ્રયાસ પણ કર્યો. આવા કાર્યક્રમો દ્વારા શિવાંશી આર્ટ સ્ટુડિયો સુરતના સાંસ્કૃતિક દ્રશ્યમાં એક મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે. તો સુરતના ખટોદરા વિસ્તારની ઘટના સામે આવી છે, જેમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ આવ્યો છે. 20 વર્ષની સાક્ષી રોકડે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે અને પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ લીધો હતો. ત્યારે પરિવાર એસસી હોવાથી સાસરિયા પક્ષ તરફથી ત્રાસ આપવામાં આવતો હતો તેવા પરિવારે આક્ષેપ કર્યા છે. સાસરિયા પક્ષ સાથે પતિ મનોજ ખોરશે પણ ત્રાસ આપતો હતો. આમ ખટોદરા પોલીસે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરી છે. સુરતના ખટોદરા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જ્યાં 20 વર્ષની સાક્ષી રોકડે પોતાના ઘરે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો. મહિલાએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. સાક્ષીએ 7 મહિના પહેલાં પ્રેમ લગ્ન કર્યા હતા, પરંતુ તેના પરિવારે આરોપ લગાવ્યો છે કે તેના સાસરિયા અને પતિ મનોજ ખોરશે દ્વારા તેને સતત ત્રાસ આપવામાં આવતો હતો, કારણ કે તેનો પરિવાર અનુસૂચિત જાતિનો છે. આ ઘટનાને પગલે ખટોદરા પોલીસે સાસરિયા અને પતિ મનોજ ખોરશે વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધી છે. પોલીસે જણાવ્યું કે સાક્ષીના આપઘાતનું કારણ જાણવા અને આરોપોની સત્યતા ચકાસવા માટે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટનાએ સમાજમાં આચંકો ફેલાવ્યો છે અને પ્રેમ લગ્ન પછી પણ જાતિગત ભેદભાવ અને ત્રાસની સમસ્યા પર ફરી એકવાર પ્રકાશ પાડ્યો છે. પોલીસે આ મામલે ઝડપી કાર્યવાહી કરવાની ખાતરી આપી છે, જેથી ન્યાય મળી શકે. ગઈકાલે ખટોદરા વિસ્તારમાં આવેલી સાક્ષી રોકડે ઘરમાંથી તેના આપઘાત કરવાની માહિતી મળી હતી. પરિવારજનો અને પડોશીઓએ તરત ખટોદરા પોલીસને જાણ કરી હતી. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે મૃતદેહને કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો હતો. સાક્ષી એસસી સમુદાયથી આવતી હતી. તેનો આરોપ હતો કે લગ્ન પછી તેના પતિ મનોજ ખોરશે અને સાસરિયાઓ તેને સતત માનસિક તથા સામાજિક રીતે ત્રાસ આપતા હતા. જાતિ આધારિત કટાક્ષો તથા દબાણથી પરેશાન થઈને તેણે આ પગલું ભર્યું હોવાનું પરિવારજનોએ જણાવ્યું છે. ખટોદરા પોલીસે યુવતીના પિતા અને પરિવારજનોના નિવેદનના આધારે તેના પતિ તથા સાસરિયા પક્ષ સામે SC/ST એટ્રોસિટી અધિનિયમ, આત્મહત્યાની પ્રમુખ ધારા અને ઘરોપચારની લગતી કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. હાલ પતિ અને સાસરિયા પક્ષની ધરપકડ માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પોલીસે કેસની બારીકાઈથી તપાસ કરી રહી છે. યુવતીના મોબાઈલ ફોન, ચેટ્સ, કોલ રેકોર્ડ તથા અવાજના વિડીયો ક્લિપ્સ પણ તપાસના દાયરામાં લેવામાં આવ્યા છે, જેથી આ ઘટના પાછળનું સાચું કારણ બહાર આવી શકે. સુરતના હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી વિકાસ રોલ લાઇન્સ કંપનીના વર્કશોપ નજીક ભીષણ આગ લાગવાનો બનાવ સામે આવ્યો છે. ટાયર, કેમિકલ અને ડીઝલના સ્ટોરેજમાં લાગેલી આ આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેને કાબૂમાં લેવા માટે રિલાયન્સ SR અદાણીના ફાયર ફાઇટર્સ સહિત સુરત શહેરના મોરાભાગળ અને પાલનપોર ફાયર સ્ટેશનની ટીમોએ કલાકો સુધી જહેમત ઉઠાવી હતી. ત્યારે અંદાજિત 40 થી 45 લાખનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે. સવારે લગભગ 4:30 વાગે હજીરા ઔદ્યોગિક વિસ્તારમાં આવેલી વિકાસ રોલ લાયસન્સ કંપનીના વર્કશોપ નજીક આગની શરૂઆત થઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર આગ ટાયર અને ડીઝલના સ્ટોરેજ વિસ્તારમાં લાગી હતી, જે ઝડપથી કેમિકલના સ્ટોરેજ સુધી ફેલાઈ. આ વિસ્તારમાં ગેસ સિલિન્ડરોની હાજરીએ આગની તીવ્રતા વધારી હતી અને વિસ્ફોટનો ખતરો પેદા થયો. ઘટના સ્થળે ગાઢ ધુમાડો અને ઝેરી વાયુઓના ગલગોટા છવાયા, જેના કારણે આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ સર્જાયો. આગની જાણ થતાં જ હજીરા વિસ્તારમાં સ્થિત રિલાયન્સ SR અને અદાણી જેવી મોટી કંપનીઓના ફાયર ફાઇટર્સ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા. સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગની મોરાભાગળ અને પાલનપોર સ્ટેશનની ટીમો પણ
10થી વધુ ફાયર ટેન્ડરો સાથે જોડાઈ. ફાયર ફાઇટર્સે ફોર્મ અને પાણીનો સતત મારો ચલાવી આગને કાબૂમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા હતા. ગેસ સિલિન્ડરોના વિસ્ફોટના જોખમને ધ્યાનમાં રાખી નજીકના વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા અને સુરક્ષા ઘેરો ઊભો કરાયો હતો. આગ પર આંશિક રીતે કાબૂ મેળવાયો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના અહેવાલ નથી, કારણ કે સવારના સમયે વર્કશોપમાં કામદારોની હાજરી નહોતી. જોકે ટાયર, કેમિકલ અને ડીઝલના મોટા જથ્થાને નુકસાન થયું છે અને આર્થિક નુકસાન કરોડો રૂપિયામાં હોવાનું અનુમાન છે. ચોક્કસ નુકસાનનો આગ લાગવાનું ચોક્કસ કારણ હજી સુધી જાણી શકાયું નથી. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટ અથવા ડીઝલ કેમિકલના સ્ટોરેજમાં લીકેજની શક્યતા વ્યક્ત કરાઈ છે. સુરત પોલીસ અને ફાયર વિભાગની ટીમોએ ઘટના સ્થળની તપાસ શરૂ કરી છે અને ફોરેન્સિક નિષ્ણાતોની મદદ લેવામાં પણ આવશે. હજીરાના ઔદ્યોગિક વિસ્તારમાં આવી ઘટનાઓને લઈ સ્થાનિક ઉદ્યોગકારોમાં ચિંતા વ્યાપી છે, ત્યારે અંદાજિત 40થી 45 લાખનું નુકસાન થયું છે. તો સચિન, જીઆઈડીસી પોલીસે એક ફેટલ હિટ એન્ડ રનના ગુનામાં ઉલ્લેખનીય કામગીરી કરીને આરોપીને ગુનામાં વપરાયેલા હાઈવા ડમ્પર સાથે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આ ઘટના ગત તારીખ 7 જૂન 2025ના રોજ હજીરા પલસાણા હાઈવે પર અલથાણ ખાડી નજીક બની હતી, જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. પોલીસની ઝડપી કાર્યવાહી અને સર્વેલન્સ ટીમના સંયુક્ત પ્રયાસોથી આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં ફરિયાદી ઇમ્તિયાઝ અઝીઝ અલીએ શેખે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ અને તેમના મિત્ર કાશિમ નિશાર અંસારી હજીરા પલસાણા હાઈવે પર અલથાણ ખાડીથી 100 મીટર દૂર મોપેડ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન પાછળથી આવતા એક હાઈવા ડમ્પર ચાલકે પૂર ઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારીને તેમની મોપેડને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ફરિયાદી અને તેમના મિત્ર કાસિમ નીચે પડી ગયા હતા. દુર્ભાગ્યવશ હાઈવા ડમ્પર કાસિમની છાતી પરથી ચડી ગયું, જેના કારણે તેમને ગંભીર ઇજાઓ થઈ અને તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. આરોપી ચાલક હાઈવા ડ્રાઈવર મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. આ ઘટનાને પગલે સચિન જીઆઈડીસી પોલીસે ગુનો નોંધ્યો હતો. સચિન જીઆઈડીસી પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ગોહિલ અને સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી. પરમારના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના પ્રવીણભાઈ લોટનભાઈ, પંકજભાઈ નાનાભાઈની ટીમે બાતમી અને હકીકતના આધારે આરોપીની શોધખોળ શરૂ કરી. ટીમની સતત મહેનત અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી ગણતરીના કલાકોમાં જ આરોપીને હાઈવા ડમ્પર સાથે ઝડપી લેવામાં આવ્યો. આરોપીની ઓળખ પુષ્પેન્દ્ર કુમાર રામ વિશ્રામ હરિજન તરીકે થઈ હતી, જે સુરતના પલસાણા તાલુકાના દસ્તાન ગામે રહે છે અને મૂળ મધ્યપ્રદેશના સતના જિલ્લાના ભેંસવાર ગામનો વતની છે. પોલીસની પ્રશંસનીય કામગીરી સચિન જીઆઈડીસી પોલીસની આ કામગીરીને સ્થાનિક લોકો અને ફરિયાદી પરિવારે ખૂબ જ પ્રશંસા કરી છે. આ ગુનો એક ગંભીર હિટ એન્ડ રનના કેસનો હોવા છતાં પોલીસે ઝડપી કાર્યવાહી કરીને આરોપીને પકડી લઈને ન્યાયની પ્રક્રિયાને ઝડપી બનાવી છે. આ ઘટનામાં પોલીસની સર્વેલન્સ ટીમની કુશળતા અને ટીમ વર્કનું ઉત્તમ ઉદાહરણ જોવા મળ્યું છે. મધ્યપ્રદેશમાં કામગીરી કરનાર અધિકારીઓમાં આ સફળતા માટે પોલીસ ઇન્સ્પેક્ટર કે.એ. ગોહિલ, સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર બી.બી. પરમાર, પ્રવીણભાઈ લોટનભાઈ અને પંકજભાઈ નાનાભાઈની ટીમનો ફાળો મહત્વપૂર્ણ રહ્યો છે. તેમની ઝડપી અને સમન્વિત કામગીરીએ ગુનાને ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. આ ઘટના સચિન જીઆઈડીસી પોલીસની કાર્યક્ષમતા અને પ્રતિબદ્ધતાનું ઉદાહરણ છે. હિટ એન્ડ રન જેવા ગંભીર ગુનામાં આરોપીને ઝડપી લઈને પોલીસે ન્યાયની ખાતરી આપી છે. આ કામગીરીથી સ્થાનિક લોકોમાં પોલીસ પ્રત્યેનો વિશ્વાસ વધ્યો છે અને આવી ઘટનાઓની પુનરાવૃત્તિ રોકવા માટે સખત કાર્યવાહીનો સંદેશ પણ આપ્યો છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.